સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામુકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું. આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો, અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુલો વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્ય. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં તો આત્માના 6 પદની વાત છે. વચનામૃત 493માં 6 પદના પત્રમાં આત્માના 6 પદની જ વાત છે. વચનામૃતમાં એકંદરે 17 જગ્યાએ કુપોલદેવે આ આત્માના 6 પદની વાત કરી છે. પહેલી ગાથામાં 6 પદનો સમાવેશ છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એટલે અનંતકાળથી આ દુઃખ ચાલે. એટલે આત્મા છે અને આત્મા નિત્ય છે. દુઃખ પામ્યો એટલે કરેલા કર્મનું ફળ ભોગવવું પડ્યું, કરતા ને ભોગતા. સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. હવે સમજાઈ ગયું એટલે મોક્ષનો ઉપાય સમજાઈ ગયો. મોક્ષ હોય તો મોક્ષનો ઉપાય સમજાઈ જાય ને. એટલે એવા સદગુરુ ભગવાનને હું નમસ્કાર કરું છું. એટલે પહેલી ગાથામાં 6 પદનો સમાવેશ છે. આખી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 6 પદનો સમાવેશ છે. 6 પદના પત્રમાં, એનું નામ જ છે 6 પદનો પત્ર, એમાં 6 પદનો સમાવેશ છે. વ્યાખ્યાનસર 1માં 51માં બોલમાં કુપોલદેવે કહ્યું છે કે હજુ પણ શંકા કરવી હોય તો કરવી, પણ એટલું તો ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ સુધીના જે 5 પદ, એટલે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા તે કર્મનો ભોગતા છે, અને મોક્ષ છે તેમાં કંઈ પણ અસત્ય નથી અને મોક્ષનો ઉપાય પણ છે. આવો નિર્ણય કર્યા પછી તેમાં તો કોઈ દિવસ શંકા કરવી નહીં. અને એ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નથી. જો કદાચ શંકા થાય તો તે દેશ શંકા થાય છે અને તેનું સમાધાન થઈ શકે છે. પરંતુ મૂળમાં એટલે જીવથી માંડી મોક્ષ સુધી અથવા તેના ઉપાયમાં શંકા થાય તો તે દેશ શંકા નથી પણ સર્વશંકા છે. ને તે શંકાથી ઘણું કરી પડવું થાય છે. આગળ લખે છે, અને તે પડવું એટલા બધા જોરમાં થાય છે કે તેથી પડછાટ અત્યંત લાગે છે. પછાટ લાગે જીવને. એટલે મૂળ વસ્તુમાં શ્રદ્ધા ન હોય, બુદ્ધિથી સમજાતું ન હોય તો અત્યારે તહત્તી કરવું પડે અને જ્ઞાનનું કહેલું માન્ય રાખવું પડે. જે અત્યારે નથી સમજાતું આગળ જતાં બધું સમજાશે. વચનામૃત 437માં કુપોલદેવે બોલ્યું છે કે આ જગતને વિશે જેને વિશે વિચાર શક્તિ સહિત વાચા છે, એટલે વિચાર શક્તિ તો છે, વાચા સહિતની વિચાર શક્તિ છે, એવા મનુષ્ય પ્રાણી કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક યોગ્ય છે. મનુષ્ય સિવાયની યોનિમાં છૂટવાનો વાચા સહિત વિચાર કેવી રીતે કરે? અમુક પ્રાણીઓને વાચા છે, ખાલી અવાજ કરી શકે એટલું. આ તો વાચા સહિત વિચાર શક્તિ છે. વિચારેલું વ્યવસ્થિત બોલે, પૂછે, જવાબ સાંભળે, જવાબ કે. અર્થાત કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણેય કાળને વિશે અત્યંત દુર્લભ છે. તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજ ઈચ્છાપણું છે. પોતાને ગમે એ કરવું છે, આ સ્વચ્છંદ. અને અસદ દર્શનને વિશે સદદર્શન ભ્રાંતિ તે છે. દુનિયાના લગભગ બધા જ માણસો પોતે જે કુળમાં જન્મ્યા હોય અથવા જે માન્યતા હોય એ જ મોક્ષનો છૂટવાનો સુખી થવાનો માર્ગ છે એમ સમજતા હોય. એવો અભિપ્રાય સામાન્ય છે આ. અને નિજ ઈચ્છાપણું અને અસદ દર્શન વિશે સદદર્શનનું ભ્રાંતિ તે છે. આત્મા નામનો કોઈ પદાર્થ નથી એવો એક અભિપ્રાય છે. એવું કંઈ હોય જ નહીં. આત્મા નામનો પદાર્થ સંયોગિક છે એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો સમુદાય સ્વીકારે. આત્મા દેહ સ્થિતિરૂપ છે, દેહની સ્થિતિ પછી નથી, એટલે આ બહુ પૂરતું જ મર્યાદિત એમ એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો છે. આત્મા અણુ છે, આત્મા સર્વવ્યાપક છે, આત્મા શૂન્ય છે, આત્મા સાકાર છે, આત્મા પ્રકાશરૂપ છે, આત્મા સ્વતંત્ર નથી,
આત્મા કરતા નથી, આત્મા કરતા છે પણ ભોગતા નથી. આત્મા કરતા એ નથી પણ ભોગતા છે. આત્મા કરતા નથી, ભોગતા નથી. આત્મા જડ છે, આત્મા કૃત્રિમ છે, વગેરે વગેરે અસત દર્શનને તે આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ જેમ છે તેમ જાણ્યું નથી. અને અત્યારે આમ જ કરે છે કે પોતાની રુચિમાં બેસે અથવા તો પોતાને જે માન્યતા થઈ ગઈ હોય ઓગે અસત પ્રસંગને લીધે, કુસંગને લીધે કે પોતાના ખ્યાલને લીધે એ જ માને. અને આ અસત્સંગ આદિ ટાળવાને અર્થે સત્સંગ જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું તહત્તી 100% ધાકડે માન્ય રાખવું પડે. અને પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા યોગ્ય છે. શ્રી તીર્થંકર આદિકે સર્વ પ્રકારની ભ્રાંતિરહિતપણે જાણવાને અત્યંત દુષ્કર પુરુષાર્થ આરાધ્યો છે. સીધો આત્મા હાથ આવી જાય એમ નથી. અનંત કાળથી જે વસ્તુ મળી નથી એને માટે યોગીઓ ભવ ઝૂરે છે, પુરુષાર્થ ફરવે છે. વિચાર જાગ્યો વીરને ચારિત્ર મોહ ઘટી જતા, બ્રહ્મચારી લખે છે, વિચાર જાગ્યો વીરને ચારિત્ર મોહ ઘટી જતા, જન્મો કરોડો રે કર્યા નહીં પાર પામ્યો તે છતાં, કઈ ભૂલ ભવભૂમાં રહી કે ભવ હજી કરવો પડ્યો, ફરી વિચારી ટાળી દેવી એ વિચાર ઉરે ઘડ્યો. ભગવાન મહાવીરના જીવને આ વિચારવું ગયો કઈ ભૂલ રહી ગઈ. ભૂલ તો અનંતું છે, હું તો દોષ અનંતનું ભાજન શું કરુણાળ, પણ મૂળ ભૂલ કઈ રહી ગઈ, એને છૂટવું જ નથી. હજી જીવને મુમુક્ષતા જ આવી નથી. સદબોધના વધતા બળે એકાગ્રતા અતિ આદરી, મૂળ ભૂલ ભગવાને દીઠી જે ટાળવી હતી આકરી. વૈરાગ્ય વૃદ્ધિ ત્યાં થઈ, પુરુષાર્થ બળ જાગ્યું હતી, નિશ્ચય કર્યો કે અલ્પ વયમાં ટાળવી ચારે ગતિ. નિશ્ચય કરવો પડે, પછી યાહોમ કરીને પડો ફતેહ છે આગળ. પ્રજ્ઞાબોધના પુષ્પ 10માં 34 અને 35મી ગાથામાં બ્રહ્મચારીજી આ પ્રમાણે રોચક વાત કરી છે. એ કૃપાળુએ ગદ્યમાં લખ્યું હોય, બ્રહ્મચારીજીએ પદ્યમાં પરિવર્તિત કરી નાખ્યું હોય. આત્મા એક પણ અણુના આહાર પરિણામથી અનન્ય ભિન્ન કરી, એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શ. આ દેહને વિશે સ્પષ્ટ એવો અનાહારી આત્મા સ્વરૂપથી જીવનાર એવો જોયો છે. તો જીવે કેમ? આપણે અનંતકાળથી દેહ ધરવાની ટેવ પડી ગઈ છે, ખાવાની ટેવ પડી ગઈ છે, એટલે એમ લાગે કે ખાઈએ તો જ જીવાય. પૂતગલનું શરીર પૂતગલથી ટકે બરોબર, પણ આત્મા એક સ્વતંત્ર દ્રવ્ય છે. એ ખોરાકથી કે આહાર પ્રમાણથી નથી જીવતો, એનો ગુણ જ છે જીવ્યા જ કરે એમ જીવ. એટલે કહે છે સ્વરૂપથી જીવનાર એવો જોયો છે. વક્તવ્યપણે જે જીવ ધર્મ છે તે સર્વ પ્રકારે તીર્થંકર આદિ કહેવા સમર્થ છે. તીર્થંકર આદિ એટલે તીર્થંકર અને બીજા કેવડી. અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પુરુષને કરી જણાય છે. ગમે તેનો બોધ લઈ લે તો આત્મા હાથમાં આવે એવું નથી. પ્રભુજી કહેતા ચુનીભાઈ કરે, ચુનીભાઈને ઓળખતો નથી, એટલે આ ગુરુ એમ કરવું નહીં. અમારા ગુરુ એ તમારા ગુરુ, બસ એક ધણી ધાર્યો. એટલે કહે છે આવા વિશુદ્ધ પરિણામે અથવા સત્પુરુષે કરી જણાય એવો જીવધર્મ છે. પત્રાંગ 493 6 પદનો પત્ર. આત્મસિદ્ધિ ગદ્યમાં જો ટૂંકાવીએ તો 6 પદનો પત્ર થઈ જાય. 6 પદનો પત્ર ગદ્યમાં છે, એ લંબાવીએ તો પદ્યમાં આત્મસિદ્ધિ થઈ જાય. 6 પદના પત્રનો પદ્યમાં વિસ્તાર તે આત્મસિદ્ધિ, અને આત્મસિદ્ધિનો ગદ્યમાં ટૂંકાણમાં સંક્ષિપ્ત સાર એ 6 પદનો પત્ર. વચનામૃત 530 ગાંધીજીને ગોપાલદેવ સમજાવે છે 6 પદ. આત્મા શું છે ગાંધીજીએ પૂછેલું. ગોપાલદેવ જવાબ આપે છે કે જેમ ઘટપટ આદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા એક જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે. વસ્તુ એટલે જેમાં ગુણ સમાય, ગુણ વસે એ વસ્તુ. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. એટલે છે અને નિત્ય છે એમ. જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય તે પદાર્થ નિત્ય હોય છે. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. એટલે સંયોગી દ્રવ્ય નથી, સંયોગી વસ્તુ નથી. આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે, સ્વતંત્ર વસ્તુ છે. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહીં. એ લીંબુનું શરબત, તેમાં આપણે તીખાશ ન નાખી હોય, તેમાં ગમે એટલે સાકર કે લીંબુ નાખે પણ તીખું કેવી રીતે થાય? મૂળ ગુણ જ નથી તો એના. એટલે જે ગુણ એના ઘટકમાં ન હોય
એ આવે કેવી રીતે? તો પંચ મહાભૂતમાંથી આ દેહ બને, એ પંચ મહાભૂતમાંથી એક પણ મહાભૂતમાં જ્ઞાન ગુણ નથી. તો ચૈતન્યતા પ્રગટે કેવી રીતે શરીરમાં? એટલે ઘણાને પ્રશ્ન વિકલ્પ થાય કે ટેસ્ટ ટ્યુબ બેબી તો બને છે. ટેસ્ટ ટ્યુબ બેબીનું શરીર બને છે લેબોરેટરીમાં, ટેસ્ટ ટ્યુબમાં, પિતાના વીર્ય અને માતાના રુધિરથી. આત્મા ત્યાં સંચરે છે ક્યાંક. એટલે કહે છે કે જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહીં. જ્ઞાનગુણ નથી પંચ મહાભૂતમાં, તો આવે ક્યાંથી જ્ઞાનગુણ? એટલે ક્યાંકથી આવે, પછી આપણે જેને શરીર કહીએ છીએ બને શરીર, એટલે સંચરે ચેતન. જ્ઞાન સ્વરૂપ પણ એ આત્માનું મુખ્ય લક્ષણ છે અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જળનું છે. આ બંનેના અનાદિ સહજ સ્વભાવ છે. જ્ઞાન ગુણ એ આત્માનો અનાદિ સહજ સ્વભાવ છે. જડતા એટલે જ્ઞાન હોય જ ને એવો ગુણ એ જડનો ગુણ છે. જેથી સુખ દુઃખ આદિ ભોગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે તે આત્મા મુખ્ય ચેતન કે જ્ઞાન લક્ષણવાળો છે. ગાંધીજી સાથે પૂછેલું, તે કંઈ કરે છે? જ્ઞાન દશામાં પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં તે આત્મા નિજ ભાવનો એટલે જ્ઞાન દર્શન એટલે યથાસ્થિત નિર્ધાર જેમ છે એમ અને સહજ સમાધિ પરિણામનો કરતા છે. એટલે ક્યારે? જ્યારે જ્ઞાન દશા આવે ત્યારે. અજ્ઞાન દશામાં ક્રોધ, માન, માયા, લોભ એ આદિ પ્રકૃતિનો કરતા છે. હવે કર્યું, ભલે અજ્ઞાન દશાથી કર્યું, ફળ તો મળવાનું છે. સા ક્રિયા એ આયા ફલવતી. એટલે કહે છે અને તે ભાવના ફળનો ભોગતા થતા પ્રસંગવશાત ઘટપટ આદિ પદાર્થનો નિમિત્તપણે કરતા છે. અર્થાત ઘટપટ આદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે કરતા નથી કંઈ. ઘટપટ બનાવ્યું તો કે માટી આત્માએ નથી બનાવી, પણ અમુક આકારમાં લવારૂપ કાર્ય એ થાય આત્માથી, પણ તેને કોઈ આકારમાં લવારૂપ ક્રિયાનો એ કરતા બન્યો. એટલે આગળ પૂછ્યું છે તેને કંઈ કર્મ નડે કે નહીં? વચનામૃત 530ના પહેલા પ્રશ્નના ત્રીજા પેટા વિભાગમાં, આમ કહેવાય 27 પ્રશ્નો ગાંધીજીના, એક એક પ્રશ્નના 2-3 પેટા વિભાગ છે. એટલે આમ જોઈએ તો 60, 70, 80 પ્રશ્નો થઈ ગયા. અજ્ઞાન ભાવથી કરેલા કર્મો આત્માને ભોગવવા તો પડે જ, એ કર્મ ઉદયમાં આવે ત્યારે. અને આત્માને ક્રોધ આદિ ભાવના કરતા પણ એ જન્મ જરા મરણ આદિ વેદનારૂપ પરિણામ થાય. એટલે આત્મા જન્મે નહીં કાંઈ, પણ એને એમ થાય દેહ તરીકે કે હું જન્મ્યો. આત્મા મરે નહીં કાંઈ, તો એમ થાય ઓય બાપા હું મરી જવાનો. એટલે એને વેદનારૂપ પરિણામ થાય. એ શુભ વેદનારૂપ પરિણામ થાય, અશુભ વેદનારૂપ પરિણામ થાય. એટલે એ રીતે સુખી દુઃખી થયા કરે. મોક્ષ શું છે? ત્રીજા પ્રશ્નમાં ગાંધીજીએ પૂછેલું. જે ક્રોધ આદિ અજ્ઞાન ભાવમાં દેહ આદિમાં આત્માને પ્રતિબંધ છે તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી, તેનું નામ મોક્ષ એમ જ્ઞાનીઓ કહે છે, કૃપાલજી કહે છે. મોક્ષ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જાણી શકાય? ચોથા પ્રશ્નમાં પૂછે છે આ વચનામૃત 530માં. મોક્ષ પદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. દોડીનું દ્રષ્ટાંત. માનો ખભેથી શરૂ કરીને એક ટાઈટ દોડી ગોળ 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 વીંટાળી અને આંગળી સુધી બાંધી હોય, પછી કે બહુ દુખે છે, છોડો છોડો. એટલે આપણે આંગળીથી છોડવાનું શરૂ કરીએ એટલે વળ લીધા છે બધા, એક પછી એક આંટો છૂટતો જાય. એટલે હા, હવે આંગળીમાં પીડા ગઈ, હવે કાંડે પીડા ગઈ, હવે હાથમાં પીડા ગઈ, કોણી સુધી આવ્યો, પછી હાથ સુધી આવ્યો, એમ કે હવે થોડુંક જ છે ખાલી બાકી, પછી છૂટી જાય તો હાશ હવે હું છૂટી ગયો તદ્દન. એટલે કૃપાળુ કહે છે સ્વ અનુભવથી કે હા પોતાને અનુભવમાં આવે. જેમ દોરડીથી હાથ બાંધ્યો હોય ખભાથી લઈને આંગળી સુધી, અને જેમ એના આંટા ઉકેલતા જાય એમ હળવાશ અનુભવાય, એમ બધા કર્મો ઓછા થતા જાય ધીરે ધીરે ધીરે, અને પછી સાવ કર્મથી મુક્ત થઈ જાય. એ સ્વદેહે જ્ઞાનીને અનુભવમાં આવે છે. અન્નમ મોક્ષ. આ દેહધારી પરમાત્મા આયુષ્ય પૂર્ણે મટી દૈહિક પાત્ર જો, આ અશરીરી પરમાત્મા. માણસ દેહ છોડીને કર્મ પ્રમાણે જનાવરમાં અવતરે, પથ્થરો પણ થઈ જાય, ઝાડ પણ થઈ જાય. આ બરોબર છે? ગાંધીજી પૂછે છે આ 5મા પ્રશ્નમાં.
ઝાડ થઈ જાય કે પથરો થઈ જાય એમ નહીં, આત્મા એવો દેહ ધારણ કરે કે પોતે એમાં છે, એ દેહ ઝાડ છે કે દેહ પથરો છે. એટલે કહે છે કે દેહ છોડીને ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે. તેથી તે તિર્યંચ એટલે જનાવર પણ થાય છે. કર્મના વિષમપણાથી 4 ઇન્દ્રિયનો પ્રસંગ અવ્યક્ત થઈ ફક્ત એક સ્પર્શેન્દ્રિય પણ જ દેહનો પ્રસંગ. એટલે જેની કાયા પાણી છે, જેની કાયા પૃથ્વી છે, જેની કાયા અગ્નિ છે તો એ અગ્નિકાય, પૃથ્વીકાય, અપકાય એમ. જેની કાયા વાયુ છે તો વાયુકાય. એટલે જીવને એ કર્મથી એવો પ્રસંગ થાય છે, તે કર્મ ભોગવતા ભોગવતા તે પૃથ્વી આદિમાં જન્મે, પણ કેવળ પૃથ્વીરૂપ કે પથ્થરૂપ કંઈ થઈ જતું નથી. એટલે જળ એવું જળ જ રહેવાનું, ચેતન જ રહેવાનું. પણ એ ચેતન એ જળનું શરીર બનાવ્યું એટલે કહેવાય કે આત્મા પથ્થરો થઈ ગયો, પણ આત્માનો પથ્થરો નથી થઈ ગયો. એ ચેત પથ્થર છે, એ ચેત પાણી છે, એ ચેત માટી છે એમ. કર્મ ભોગવે ને જેવું ત્યાંથી નિવૃત્ત થાય, કર્મ પ્રમાણે બીજે જાય પછી, ત્યારે પથ્થર કેવળ જળ રૂપે રહે છે. અચેત પથ્થર, અચેત પાણી. જનાવર થતાં કેવળ કંઈ જનાવર પણ થઈ જતો નથી. એટલે આત્મા ગાય થઈ ગયો, આત્મા કૂતરો થઈ ગયો, એટલે કૂતરો કે ગાય થઈ ગયો એનું શરીર નહીં, એ કૂતરામાં, એ ગાયમાં આત્મા ત્યાં સંચર્યો છે. અને હવે ગાય તરીકે કે કૂતરા તરીકે આખું આયુષ પૂરું કરશે, કર્મ પૂરા થશે. એટલે એ કર્મ ગયા, થાય ભોગથી દૂર, બીજે જશે. દેહ છે તે જીવને વેશધારીપણું છે, સ્વરૂપપણું નથી. પ્રશ્ન: આગળ ઉપર શો જન્મ થશે તેની આબોમાં ખબર પડે, અથવા અગાઉ શું હતા તેની ખબર પડે? આ વચનામૃત 530નો 17મો પ્રશ્ન છે. કુપોલ કહે છે હા, તેમ બની શકે. કુપોલ અહીં કહેતા નથી કે મને તો 7 વર્ષે જાતિ સ્મરણ જ્ઞાન થયું છે, કે હા એમ બની શકે. નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું સંભવે છે. અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે? 24મો પ્રશ્ન. ભક્તિ જ્ઞાનનો હેતુ છે, જ્ઞાન મોક્ષનો હેતુ છે, અને ભાષા જ્ઞાન મોક્ષનો હેતુ છે, તથા જેને તે ન હોય તેને આત્મજ્ઞાન ન જ થાય એવો કાંઈ નિયમ નથી. એ હોય અને સવળીએ વાપરે તો સોનામાં સુગર. પણ એ રીતે અભણ એટલે અક્ષર જ્ઞાન નથી અને અભણ કહેવાતું હોય તો એનો મોક્ષ થાય. પત્રાંક 570 આ ગાંધીજી ઉપર છે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે. અને આ પત્રમાં કૃપાળદેવ 6 પદની વાત કરે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. એમાં લખે છે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, અને તેથી નિવૃત્ત થઈ શકે છે, અને નિવૃત્ત થઈ શકવાના સાધન છે. આ સર્વાંશે નિવૃત્તિ એના મોક્ષ, અને એના મોક્ષના ઉપાય, નિવૃત્તિ થઈ શકવાના સાધન. એ 6 કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય તેને વિવેક જ્ઞાન અથવા સમ્યક દર્શનની પ્રાપ્તિ ગણવી, એમ શ્રીજીને નિરૂપણ કર્યું છે. જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા ગયું છે. એટલે અહીં પણ કૃપાળદેવે 6 પદની વાત કરી. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે આ 6 પદ કેમ નથી સમજાતા? એટલે ગાંધીજીને કૃપાળદેવ લખે છે કે અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ એટલે આત્મા છે, નિત્યત્વ અને અવ્યાબાદ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. પછી સાથે બોધે છે કે અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે. અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી જીવ સંસારમાં ભેમા કરે છે. એ 6 પદની તદ્દન સરળ રીતે સમજ આપે છે. 130મા પત્રમાં કૃપાળદેવ કહે છે, પૂર્વભવના પરિચય ખીમજીભાઈને લખ્યો છે કે અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે. કે છે સાંભળીને કેટલે કઈ છે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. ફરી ભલામણ છે કે જે સ્થળોએ તે ઉર્મિઓ જણાવી હોય તે સ્થળે જતાં ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. આ ખીમજીભાઈ જ્યારે કૃપાળદેવ નેપાળના રાજકુમાર હતા ત્યારે મંત્રી હતા, અને આ ભાઈ ફરી ભેટો થાય છે. એટલે કૃપાળદેવ કહે છે કે જે સ્થળોએ અમે આત્માની વાત કરી હોય, ઉર્મિઓ પ્રગટ કરી હોય, અંતકરણથી ઉગી હોય એવી, એ સ્થળે જવું અને ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરવું. એમાં ફાયદો શું થાય? આત્મા શુભમાં રહે, આત્માના 6 પદની શ્રદ્ધા આવે, અને જીવ પોતે પણ જ્ઞાનીને મળ્યો છે પૂર્વમાં,
તો જો નિર્વેદ અને સંવેગ યથાર્થ હોય તો પોતાને પણ જાતિ સ્મરણ જ્ઞાન થાય. એટલે આ પત્રમાં લખે છે ગોપાલદેવ કે અમે તમને આવી ઉર્મિઓ અંતકરણથી ઉગી હોય એ બતાવી છે અલગ અલગ સ્થળે. ત્યાં જવાનું, ફરી ફરી વિચારવાનું. શું વિચારવાનું? આમાં લખે છે આત્મા છે, તે બંધાયો છે, તે કર્મનો કર્તા છે, તે કર્મનો ભોગતા છે, મોક્ષનો ઉપાય છે અને આત્મા સાધી શકે છે. આ જે મહાપ્રવચનો તેનું નિરંતર સંશોધન કરજો. એટલે કૃપાલદેવે આ 6 પદને મહાપ્રવચન કર્યા છે. પોતે જ કહે છે આ 6 મહાપ્રવચન છે. એટલે 6 પદનો પત્ર એ મહાપ્રવચન છે. આત્મતિથિ શાસ્ત્ર એ મહાપ્રવચન છે. કહે છે કે આત્મા સાધી શકે છે. આ જે મહાપ્રવચનો તેનું નિરંતર સંશોધન કરજો. વચનામૃત 710માં પણ કૃપાલદેવે આ પ્રમાણે 6 પદની વાત કરી કે સર્વને બાત કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આગળ આવશે આત્મસિદ્ધિમાં. જે સર્વને જાણે છે તે આત્મા છે. એટલે જ્ઞાન ગુણ જાણ્યા જ કરે, જાણ્યા જ કરે. જે સર્વભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપયોગમય આત્મા છે. અવ્યાબાદ સમાધિરૂપ આત્મા છે. એટલે આત્મા નિશ્ચય તો મોક્ષમાં જ છે, પણ અત્યારે વિભાવમાં છે, એટલે કર્મનું આવરણ છે. આત્મા છે, આત્મા અત્યંત પ્રગટ છે. કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. પોતાની વાત કરે છે કે છે અનુભવથી હું હા કહેવામાં અચળ છું. એક જગ્યાએ લખ્યું છે તે આત્મા નિત્ય છે. એક જ બહુ ખાલી દેખાય જાતિ સ્મૃતિ જ્ઞાનથી. એટલે પોતે છે ને પોતે હતો, એટલે આત્મા નિત્યત્વ સાબિત થઈ ગયું. પછી કોઈને પૂછવા જવાની જરૂર નથી. તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અને અમિલન હોવાથી એ સતત આત્મા તરીકે જ છે, જીવ્યા જ કરે. અનુત્પન્ન છે, આ નવો પેદા નથી થયો, એટલે છે જ, એટલે છે અને નિત્ય છે અને અમિલન સ્વરૂપ છે. આ સંયોગી તત્વ નથી, આ સ્વતંત્ર દ્રવ્ય છે. ભ્રાંતિપણે પરભાવનો કરતા છે. એટલે મૂળ આ 6 પદની જ વાત છે પછી. અને તેના ફળનો ભોગતા પણ છે. જો શુભ કરે તો શુભ ભોગવે, અશુભ કરે તો અશુભ ભોગવે. કંઈ ન કરે તો તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ ઉજાણ. ભાન તે સ્વભાવ પરિણામી છે અને સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. એટલે સમ્યક દર્શન અંશે મોક્ષ થયું, અંશે કેવળ જ્ઞાન થયું અને સર્વથા સ્વભાવ પરિણામ તે સર્વથા મોક્ષ. સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદવિચાર અને સંયમ આદિ તેના સાધન છે. એટલે આત્મા છે પ્રતીતિ કરવા માટે અને સર્વાંશે આત્મા થવા માટે આ સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદવિચાર અને સંયમ તેના સાધન કૃપાલદેવે આ પત્રમાં કયા 710માં. એટલે વચનામૃતમાં કેટલી જગ્યાએ કૃપાલદેવે 6 પદની વાત કરી છે. વચનામૃત 330 ખંભાતના કૃષ્ણદાસ ઉપર લખેલો છે. એટલે બીજા બધા ખંભાતના મુમુક્ષુ અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલ્લાભાઈ વગેરે લખે છે દીર્ઘકાળ સુધી બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. એટલે ઘસ કરવું પડે. પ્રભુશ્રીજી કહેતા એક જ વાત ફરી ફરીને વાંચે, વિચારે, મનન કરે ત્યારે એને હૈયે બેસે. વરસને વતલે દાડે કંઈ મંદિરમાં ગયો હોય, સત્સંગના નામે ગયો હોય તો એમ કંઈ થઈ ન જાય. યોગીઓ ભવ તેના માટે ઝૂર્યા છે. એટલે કહે છે દીર્ઘકાળ સુધી, એટલે ઘણા લાંબા કાળ સુધી બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. અને એ બોધ બીજ તે પ્રાય નિશ્ચિત સમયકત્વ હોય છે. એટલે ઘણા લાંબા કાળના બોધે આ સમજાય કે આમ જ છે તહત્તી, એટલે નિશ્ચય સમયકત્વ હોય. પછી શ્રદ્ધામાં ફેરફાર ન થાય. ભલે હજી આત્મા પોતાના અનુભવમાં નથી આવ્યો, પણ એને માની લીધું છે એવું પ્રભુશ્રી કહેતા શીશુ રેડિયો એવી શ્રદ્ધા કરવી, આગળ જતા અનુભવ હશે. કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં. આ પત્રમાં લખે છે કે જ્ઞાનીએ જે અનુભવ્યું અને કયું છે, બોધ્યું છે એ જ માનવાનું, પોતાની કલ્પનાનું નહીં. સૌભાગભાઈને તો દેહ વિલયના 8 દિવસ પહેલાં બેફાટ આત્મા અનુભવમાં આવ્યો. લખે છે દન 8 થયા દેહને આત્મા બેફાટ અલગ અનુભવે છે. તો એ કહે છે તમે દાંત નહીં કાઢતા એટલે હસતા નહીં, મને જેવું લાગ્યું એવું કહ્યું છે. ગોળ ખાઈ તો ગળ્યો છે, પછી ક્યાં પૂછવાનું કે ગોળ ગળ્યો હોય કે નહીં, તોય પૂછવાનું.
આ પરમાત્મનો માર્ગ છે. 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી, 13મા ગુણસ્થાનકના પહેલા સમય સુધી જ્ઞાનીની આજ્ઞામાં રહેવાનું. દીર્ઘકાળ સુધી બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે, અને એ બોધબીજ તે પ્રાય નિશ્ચય સમેકત્વ હોય છે. કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં. એટલે મનમાં નિશ્ચય કરી રાખ્યો હોય કે હું આવી રીતે ધ્યાનમાં બેસી જઈશ, આત્માનું અનુસંધાન કરીશ, બાહ્ય વ્રતય કરે, ત્યાગે હોય, વૈરાગ્ય હોય, વાંચને હોય, ક્ષેમપશમથી વાંચે પણ, વધતે ઓછી અંશે શ્રદ્ધા પણ હોય. પછી એને દેખાવા માંડે આત્મા, કે હવે મને આત્મા દેખાય છે, મને આત્મા સંભળાય છે, મને આત્મા અનુભવાય છે. પછી બધા વિકલ્પો થાય. એટલે કહે છે કંઈ પણ પ્રકારના દિવ્ય તેજયુક્ત પદાર્થો, હું પ્રાર્થનામાં ધ્યાનમાં બેસું ને મને તે જ દેખાય છે, તે જ અંબાર પરમાત્માના દર્શન થયા. એમાં જૈન હોય ધર્મે તો શું કહે, તીર્થંકરના દર્શન થયા. જૈનેતર હોય કોઈને રામના દર્શન થાય, કૃષ્ણના દર્શન થાય. એટલે પોતપોતાના ખ્યાલ ત્યાં આવીને ઊભા રહે છે. હકીકતમાં એ યથાર્થ નથી. એટલે ગોપાલદેવ કહે છે કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં. પછી બહુ આગળ વધી જાય વાંચવામાં, અને અભ્યાસ ઘણો હોય, ક્ષેમપશમ હોય, અને ત્યાગ વૈરાગ ઓછો પણ શાસ્ત્ર જ્ઞાન ઘણું હોય. એટલે પછી જૈન હોય તો મહાવિદ્યમાં જાય ત્યાં સાંભળે કોઈ કેવળી કે તીર્થંકરને. તો બીજો કોઈ હોય વૈકુંઠમાંથી, એમ શ્રી કૃષ્ણ આવ્યા, હાથમાં વાંસળી હતી, કે પછી વગાડતા હતા વાંસળી, અને ગોપીઓ હતી. એટલે રામ દેખાય, કૃષ્ણ દેખાય, તીર્થંકર દેખાય, કેવળી દેખાય. અહીંયા મહાવૈદ્યની વાત કરે, ત્યાં વૈકુંઠની વાત કરે. એટલે પોતપોતાના ખ્યાલનું આરોપણ થાય કે કોઈ પણ પ્રકારના દિવ્ય તેજયુક્ત પદાર્થો વગેરે દેખાવા વગેરેની ઈચ્છા, મન કલ્પિત ધ્યાન આદિ આ સર્વ સંકલ્પની જેમ મને તેમ નિવૃત્તિ કરવી, જળ મૂળથી આ કાઢી નાખવું પડે. મેં આત્મા જાણ્યો નથી, પરમ કૃપાળુએ જાણ્યો છે. એણે જાણ્યો, જોયો, અનુભવ્યો એવો આત્મા હું છું. આત્મા છે એમ જે પ્રમાણથી જણાય, આત્મા નિત્ય છે એમ જે પ્રમાણથી જણાય, આત્મા કર્તા છે એમ જે પ્રમાણથી જણાય, આત્મા ભોગતા છે એમ જે પ્રમાણથી જણાય, મોક્ષ છે એમ જે પ્રમાણથી જણાય, અને તેનો ઉપાય છે એમ જે પ્રમાણથી જણાય, એમ વારંવાર વિચારવા યોગ્ય છે. એટલે ફરી ફરીને એકને એક વાત ઘસ કરે કરવું પડે, જ્યાં સુધી પોતાને બેફાટ આત્મા અનુભવમાં ન આવે ત્યાં સુધી. અધ્યાત્મ સારમાં અથવા બીજા ગમે તે ગ્રંથમાં એ વાત હોય તો વિચારવામાં બાદ નથી. આ ખંભાતના મુમુક્ષુઓ, અને ખાસ કરીને કૃષ્ણદાસભાઈને કહે છે, અંબાલાલભાઈ હોય ત્યાં, કે અધ્યાત્મ સાર છે એમાં અથવા બીજા કોઈ ગ્રંથમાં આ 6 પદની વાત હોય તો તે વિચારવામાં બાદ નથી. ત્યારે વચનામૃત નહોતું. એટલે કહે છે કલ્પનાનો ત્યાગ કરી વિચારો યોગ્ય છે. વાંચો, વિચારો, મનન કરો, પણ પોતાની કલ્પનાને ત્યજીને બધું કરજો. નહીં તો ગમે ત્યારે, હમણાં નહીં તો પછી ફંટાઈ જશો, ભૂલાશો, લોભાશો, લગભગ લૂંટાશો. સીમભણી દિશે રસ્તો સહેલો, કે હું આમ કરવા માંડું ધ્યાન ને બધું, અને મને તે જ અંબાર જેવા એવા રૂપ દેખાય છે અલગ અલગ. કાં તો મને સુગંધ આવે છે, કાં તો મને એવા અવાજ, ગેબી અવાજ સંભળાય છે. એટલે પછી જીવ ઊંધે રસ્તે ચડી જાય અને ભ્રષ્ટ થાય. એટલે કહે છે અધ્યાત્મસાર અથવા બીજા ગમે તે ગ્રંથમાં તે વાત હોય તો વિચારવામાં બાદ નથી. કલ્પનાનો ત્યાગ કરી વિચારવા યોગ્ય છે. અભ્યંતર પરિણામ અવલોકન આત્મન પહેલીની બીજી નોંધમાં કૃપાળુ કહે છે, સ્વ અનુભવની વાત. જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંચય પ્રાપ્ત નહીં થાય. ક્યાંથી થાય? અનુભવ્યું છે તો. એટલે જીવ છે જ, એમ આત્મા છે જ. જીવના નિત્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંચય પ્રાપ્ત નહીં થાય. એટલે આત્મા છે અને આત્મા નિત્ય છે, આ વાતનો કોઈ કાળે પણ સંચય પ્રાપ્ત નહીં થાય. કેમ? જ્યાંથી સ્મૃતિ જ્ઞાન થયું છે. 7મે વર્ષે બાવળના ઝાડ ઉપર ચડ્યા હોય વગણિયાના સ્મશાનમાં, અને ચિતા બળતી દેખીને જાગ્યા કો સંસ્કાર, કે છે શું બધું જન્મ ને મરણ અને આત્મા અનુભવવાનો, પૂર્વ જન્મો દેખાયા. પછી હવે ક્યાં કોઈને પૂછવાનું રહ્યું? એટલે આત્મા છે ને આત્મા નિત્ય છે તો સાબિત થઈ ગયું. જીવના ચૈતન્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંચય પ્રાપ્ત નહીં થાય. એટલે જ્ઞાન ગુણવાળો આત્મા છે. અત્યારે જ્ઞાન ગુણ છે અને પહેલાંના ભવે હતું. એટલે જ્ઞાન ગુણ
ભલે જ્ઞાનાવણી અને દર્શનાવણી કર્મથી ધરબાઈ જાય, ઢંકાઈ જાય, પણ તદ્દન જ્ઞાન હોય જ નહીં એવું બને નહીં. નિગોદમાંય અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન હોય ને હોય જ. નહીવત જળ જેવું જ, પણ જળ નહીં. તેને કોઈ પણ પ્રકારે બંધ દશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ સંચય પ્રાપ્ત નહીં થાય. એટલે આત્મા બંધાયો છે, અનુભવમાં છે. હજી આ કેમ રખડે છે જીવ? તો કે કર્મ છે એટલે. તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિસંચય ઘટે છે. બંધાયો છે તો છૂટવાનો રસ્તો હોવો જ જોઈએ. કયો રસ્તો? સાવ સહેલો કુપોદે કહ્યું છે. જે રસ્તે બંધાયો એથી ઉલટો પ્રયત્ન કરે, પુરુષાર્થ ફરવે છૂટવાનું, એ છૂટી જાય. એટલે કુપોદેવ પોતાના જે આભ્યંતરપણ અવલોકનમાં જે વિચારો ઉગ્યા એ ડાયરીમાં ટપકાવતા. એવી 3 ડાયરીઓ મળી છે, હાથ નોંધ 1, 2 ને 3. હા, એમાં લખેલું છે કે તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિસંચય ઘટે છે એ વાતનો કોઈ કાળે પણ સંચય પ્રાપ્ત નહીં થાય. એટલે કોઈને ઉદ્દેશને નથી લખ્યું, પણ એ ત્યાં 6 પદનું ટાંચણ કર્યું છે. મોક્ષપદ છે એ વાતનો કોઈ પણ કાળે સંચય નહીં થાય. આ સંચય ન થાય શરૂઆતમાં પરોક્ષે, પછી પુરુષાર્થ કરે ને, પછી યથાર્થ જેવો જોઈએ એવો પુરુષાર્થ થાય. નહીં તો શંકાભૂત ને મંછા ડાકણ એવું થાય, ઢચુપચું હોય. આભ્યંતરપણ અવલોકન આત્મન પહેલીની 34 નોંધમાં કુપોદે આ અંગે લખ્યું છે કે સમ્યક દર્શન સ્વરૂપ એવા નીચે લખ્યા શ્રી જીનના ઉપદેશેલા 6 પદ આત્માર્થી જેવે અતિશય કરી વિચારવા ઘટે છે. પોતે તો વિચારીને અનુભવી લીધા છે. આત્માર્થી જેવો એને માટે આ બોધ છે કે આત્મા છે, અસ્થિપદ એટલે છે, એમ કે પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધપણું છે. આત્મા નિત્ય છે, નિત્યપદ. આત્માનું જે સ્વરૂપ છે તે કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થવું સંભવતું નથી, એમ તેનો વિનાશ પણ સંભવતો નથી. એટલે આ છે, હતો ને હશે, એટલે આત્મા નિત્ય છે એમ. આત્મા કર્મનો કર્તા છે એટલે કર્તાપદ. આત્મા કર્મનો ભોગતા છે એટલે ભોગતાપદ. તે આત્માની મુક્તિ થઈ શકે છે, એટલે પોતાની મુક્તિ થઈ શકે છે. એ મુક્તિ હળવાશ અનુભવાય છે. અને મોક્ષ થઈ શકે એવા પ્રકાર પ્રસિદ્ધ છે. કયા પ્રકારે મોક્ષ થાય? એટલે મોક્ષના ઉપાય છે, મોક્ષના સાધન છે, એ જ્ઞાનીએ અનુભવ્યા અને પ્રયોગમાં આચરી બતાવ્યા. એ કરે તો પોતાનો મોક્ષ થાય. આભ્યંતરપણ અવલોકન હાથ નોંધ બીજીની 17મી નોંધમાં કુપોદે લખે છે કે હું અસંગ શુદ્ધ ચેતન છું, એટલે આત્મા છે. વચનાતીત નિર્વિકલ્પ છે નિર્વિકલ્પ, પણ વચનમાં બધું જ આવે એમ નથી. એટલે વચનાતીત નિર્વિકલ્પ, એકાંત શુદ્ધ, એક પરમાણુ ચોંટ્યું નથી, કર્મમલથી તદ્દન રહિત, પણ અનુભવ સ્વરૂપ છું. એટલે અનુભવાય છે. એટલે વાત માની લેવાની નથી, પછી આગળ તો પોતાને અનુભવાય. હું પરમ શુદ્ધ અખંડ ચિત્ત ધાતુ છું. અખંડ પછી ખંડિતે ન થાય, ચિત્ત ધાતુ એટલે ચૈતન્ય, એટલે જ્ઞાન ગુણવાળો. અચિત ધાતુના સંયોગ રસનો આભાસ તો જુઓ, એટલે પોતે ચૈતન્ય છે, સાથે અચિત ધાતુ એટલે શું? જળ. આ સંયોગ રસ એટલે જળ અને ચેતન બંને ભેગા થયા. આ આભાસ તો જુઓ, એટલે આખું વિશ્વ ઊભું થયું, સંસાર ઊભો થયો. જળ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત. કોણે બનાવ્યું? આ જૈનેતરમાં કહે છે કે આ જગત કરતા બનાવ્યું. જૈન એમ કહે છે કે ખાણ અનાદિ અનંત છે, કોઈ ન કરતા તેનો ભાખે જૈન ભગવાન. જો ભગવાન કંઈક કરે તો ઈશ્વર કેમ કહેવાય? એટલે કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વરની વ્યાખ્યા જે છે કે ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગણે તો ઈશ્વર દોષ પ્રભાવ. એટલે કહે છે અચિત ધાતુના સંયોગ રસનો આ આભાસ તો જુઓ. કેવું થયું? ભૂત લગ્યો કૌતુક કરે, કર્મ કા ઉત્પાદ. એટલે ભવ ઉપર ભવ ઉપર ભવ. એટલે આ જીવ અજ્ઞાન દશાને લઈને ભવાઈ કર્યા કરે છે. એટલે ભવ શબ્દ ઉપરથી ભવાય, અલગ અલગ વેશ ધારણ કરે. કૂતરો થાય, બિલાડી થાય, ગાય થાય, ભેંસ થાય, પુરુષ થાય, સ્ત્રી થાય, પણ અલગ અલગ ગતિમાં અલગ અલગ રૂપ ધારણ કરે. હવે આ વેશ ધરવાનું બંધ કરે તો જીવ છૂટ્યો. અચિત ધાતુના સંયોગરસના આભાસ તો જુઓ, અવકાશ નથી. સ્થિતિ પણ એમ જ છે. કુપાલદેવ કહે છે આ 6 પદની આ રીતે વાત કરી. આત્મા છે, આત્મા નિત્ય છે એમ.
અને જળ ચેતનનો સંયોગ એટલે કરતા ભોગતા થાય છે અને છૂટી જાય જીવ, આ બધું ન કરે તો સહજ સ્વરૂપ આત્મા અનુભવાય, મોક્ષ થઈ જાય. આભ્યંતરના અવલોકન હાથનોંધ 6ઠ્ઠી અને 7મીમાં એક વાત કરી છે. હાથનોંધ 6માં લખે છે ઓમ નમઃ, પછી લખે છે સર્વ જીવ સુખને ઈચ્છે છે, દુઃખ તો સર્વને અપ્રિય છે. દુઃખ કોને ગમે? નાનામાં નાના પ્રાણીથી લઈ અને મદોન્મદ હાથી સુધી બધા સુખની જ શોધમાં છે. સુખ ક્યાં છે એ ખબર નથી, પણ છે સુખની શોધમાં, એટલે ખોટી જગ્યાએ આરોપણ કરે છે. એટલે ખૂબ બધું મથળું જ લખ્યું ભાવનબોધમાં, ખરું સુખ શામાં છે. દુઃખથી મુક્ત થવા સર્વ જીવો ઈચ્છે છે. વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજાવવાથી તે દુઃખ મળતું નથી. સુખ વશે આત્મા વિશે, સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર. શોધે સુખ હીન વસ્તુમાં, જળમાં નહીં જળનાર. જળમાં કેવી રીતે મળે? તે દુઃખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ. મોક્ષ એટલે શું? કેવો હશે? બ્રહ્મચારીને કોકે પૂછ્યું કે મને મોક્ષ કયો તો કેવો હોય ત્યાં, પછી હું પુરુષાર્થ કરું. એટલે બ્રહ્મચારી કે એ બાજુમાં રાખો વાત, તમને કંઈ તકલીફ છે? તો કે હા, શરીરનું ઠેકાણું નથી, હમણાં ખાંસી બહુ આવે છે, હવે હલાતું નથી, ઉંમર થઈ ગઈ એટલે. તો ઘરમાં કંઈ તકલીફ છે? તો કે હા, પત્નીએ માંદી રહે છે, કે છોકરાએ કામ કરતા નથી ને ભણતાય નથી. બીજી કંઈ તકલીફ છે કે? તો કે ગાય ભેંસ વસૂકી ગઈ છે, અને ગાય તો પહેલેથી દૂધ આપતી જ નથી. કે ખેતરની કાંઈ તકલીફ છે? તો કે હા, પાક કાંઈ જોઈએ એવો ઉગતો નથી. તો કે આ બધી તકલીફ, એમાંની એક પણ તકલીફ ત્યાં નથી, એમના મોક્ષ. એટલે કહે છે તે દુઃખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ. પછી તો આ શરીર એ દંડ જ છે, દંડક છે. આ 4 ગતિ 24 દંડક જીવાયુના જીવને, એટલે દેહ આદિ સંયોગનો આત્યંતિક વિયોગ, બધો દંડ નીકળી જાય, એના મોક્ષ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે. એટલે તે દુઃખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ. અત્યંત વિતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ હોય નહીં. અત્યંત વિતરાગ થવું પડે. છેક 13મું ગુણસ્થાનક, 12મા ગુણસ્થાનકમાં મોહ જરાય નથી, પણ હજી છદ્મથ વિતરાગ કહેવાય. અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય, પછી પૂર્ણ વિતરાગ થાય. એટલે કહે છે અત્યંત વિતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ હોય નહીં. એટલે 12મે તો ક્ષીણ મોહ ગુણસ્થાનક, મોહ રહ્યો નથી, પણ હજી કેવળ જ્ઞાન નથી થયું ને. ભલે બહુ અલ્પ સમય, ટૂંકો, પણ છદ્મસ્ત વિતરાગ. એટલે ખૂબ બધો શબ્દ વાપર્યો છે, અત્યંત વિતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ હોય નહીં. ત્રાજવે તોડીને વિના દીવાનાપણે શબ્દો મૂક્યા છે, અક્ષર મૂક્યા છે. એક અક્ષર પણ ઓછો અધિક વિપરીત મૂક્યો નથી. આપણે કહીએ ને પ્રતિક્રમણમાં કાનો માત્રા મીંડી પદ ઓછું અધિક વિપરીત ભણાણું તત મિચ્છામી દુક્કડમ. એ મિચ્છામી દુક્કડની વાત જ નથી, કેમ કે ભૂલ થઈ જ નથી. સમ્યક જ્ઞાન વિના વિતરાગ થઈ શકાય નહીં. એટલે યથાર્થ જેમ છે એમ જ્ઞાન થાય, જેમ તીર્થંકર અને કેવળીએ જાણ્યું છે, પૂર્ણ જ્ઞાને જાણ્યું છે એવું, ત્યારે પછી વિતરાગ થઈ શકાય. સમ્યક દર્શન વિના જ્ઞાન હોય એ અસમ્યક કહેવાય. અવધિ જ્ઞાન એ હોય તો વિભંગ જ્ઞાન કહેવાય. વિભંગ જ્ઞાન એટલે વિભંગ અવધિ જ્ઞાન, મિથ્યા જ્ઞાન, કુઅવધિ જ્ઞાન. વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યક જ્ઞાન કહીએ છીએ. જેમ હોય એમ. સમ્યક જ્ઞાન દર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. એને જીવની પ્રતીતિ આવે ત્યારે તો ગુરુ ગમથી જાણે, જે જાણ્યું પછી એની શ્રદ્ધા આવે, અને પછી એ પ્રમાણે એનું વર્તન થાય, આત્મભાવે વર્તવું, એનું નામ ચારિત્ર. ખાલી પછડી બદલાવી એ નહીં, એ તો બાહ્ય નિમિત્ત, પણ કહે છે કે સમ્યક જ્ઞાન સમ્યક દર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. આ ખરું ચારિત્ર. તું સ્થાપન જેને મોક્ષ પંથે ધ્યા અનુભવતે ને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહાર તું પદ્રવ્ય વિશે. આ સમયસારની 412મી ગાથા છે. તે ત્રણેયની એકતાથી મોક્ષ થાય, તે ત્રણેય અભેદ પરિણામે રે વર્તે તે આત્મારૂપ. તે માર્ગ જીનનો પામ્યો કેવા પામ્યો તે નિજ સ્વરૂપ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીવ સ્વાભાવિક છે સ્વભાવ છે. પરમાણુ સ્વાભાવિક છે જ. જીવ અનંત છે,
અનંત પ્રકારના જીવ છે. પરમાણુ અનંત છે. જીવ અને પૂતગલનો સંયોગ અનાદિ છે. પહેલું ચેતન અને પહેલું કર્મ ક્યારે અનાદિ છે, એનો આગલો છેડો જ નથી. એ કેવળ જ્ઞાને જ્ઞાનમાં જાણ્યું છે. એટલે કેવળ જ્ઞાને એનું પાર પામ્યું નથી, અને કેવળ જ્ઞાનથી ક્યાંય કોઈ પણ વસ્તુ અજાણી નથી. એ કેવળ જ્ઞાન થાય ત્યારે ખબર પડે. અત્યારે માની લેવાનું, જ્યાં સુધી જીવને પૂતગલ સંબંધ છે ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય છે. ભાવક્રમનો કરતા જીવ છે. ભાવક્રમનું બીજું નામ વિભાવ કહેવાય છે. આગળ આવશે આત્મચેતનની 82મી ગાથા કે ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ છે. ચેતનનો જ ભાગ પણ વિભાવ એટલે કર્મ બંધાય. ભાવક્રમના હેતુથી જીવ પૂતગલ ગ્રહે, જડ અને ચેતનનો સંયોગ થાય અને આખો સંસાર એમને રહે. તેથી તેજસ આદિ શરીર અને ઔદારિક આદિ શરીરનો યોગ થાય છે. એટલે કાર્મણ, તેજસ, ઔદારિક, પછી આહારક અને વૈક્રિય, 5 પ્રકારના શરીર પછી બને. ભાવક્રમથી વિમુખ થાય તો નિજ ભાવ પરિણામી થાય, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ, તો એનો કરતા ભોગતા થાય. સમ્યક દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ થઈ શકે નહીં. એ વિભાવ જાય કેવી રીતે? પહેલાં યથાર્થ સમજાય, એને યથાર્થ શ્રદ્ધા થાય પછી જ. એટલે સમ્યક દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ થઈ શકે નહીં. સમ્યક દર્શન થવાનો મુખ્ય હેતુ જીન વચનથી તત્વાત પ્રતીત થવી તે છે. જેવું જીનેશ્વર ભગવાને બોધ્યું એવું જ પોતાનું સ્વરૂપ છે, એવું જ જગતનું સ્વરૂપ છે, એવું જ આ લોકનું સ્વરૂપ છે. એ યથાર્થ માને પછી એવું શ્રદ્ધાન આવે ત્યારે સમ્યક દર્શન થયું કહેવાય. હાથ નોંધ ત્રીજીની 7મી નોંધમાં કૃપાલદેવ કહે છે કે હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ નિજ અનુભવ સ્વરૂપ છું. હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ નિજ અનુભવ સ્વરૂપ છું. એટલે હું આત્મા છું. વ્યવહાર દ્રષ્ટિથી માત્ર આ વચનનો વક્તા છું. આ જે બોલ્યા એ વ્યવહાર દ્રષ્ટિથી, આત્મા કાંઈ બોલે નહીં, પણ આત્માની સત્તા વડે સ્વરયંત્રની પેટીમાંથી સ્વરયંત્રના દોરડા આગા પાછા થાય એટલે અવાજ નીકળે. એટલે વિચાર જે આવે એ પ્રમાણે વચન નીકળે. એ વિચાર એ જળ છે. કેવળ જ્ઞાનીએ આ વિચારના મોજા, એ જે અવાજના મોજા હોય ઢીચણિયા જેવા, એમ સરખાવ્યા છે. એટલે જળ જ વસ્તુ છે વિચાર પણ. એ કેવળીએ જ્ઞાનમાં જાણ્યું છે. વ્યવહાર દ્રષ્ટિથી માત્ર વચનનો વક્તા છું. એટલે પોતે શરીર તો નથી, પોતે વાણીએ નથી, અને મન જે છે ભાવ મને પોતે આત્મા, દ્રવ્ય મને પોતે નથી. એટલે મન, વચન અને કાયા એટલે તનતા, મનતા, વચનતા બધું જળનો ભાગ છે. એટલે આત્મસિદ્ધિમાં જે લખ્યું છે બધું ધીરે 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 કર્મ જાય પછી આ બધું ખબર પડે. બનારસીદાસજીએ જીવ અજીવના ગુણ લખ્યા છે. ક્ષમતા, રમતા, ઉર્જતા, ગાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. આ જીવના એવી રીતે અજીવના લક્ષણ કહ્યા કે તનતા, મનતા, વચનતા, જડતા જડ સંમેલ, લઘુતા, ગુરુતા, ગમનતા, એ અજીવ કા ખેલ. એટલે મન, વચન અને કાયા, તનતા, મનતા, વચનતા, નાનું થવું, મોટું થવું, આ તો શરીરના ગુણ છે. આત્મા એમાં સંચર્યો હોય પછી એ સંકોચ વિકાસનું ભાજન છે, એટલે એ દેહ પ્રમાણ થાય. પણ મૂળ તો આત્મા એક સ્વતંત્ર દ્રવ્ય છે ટૂંકમાં. એટલે સમ્યક દર્શન થવાનો મુખ્ય હેતુ આ બધું ક્યારે ગળે ઉતરે? જીન વચનમાં શ્રદ્ધા આવે તો. વ્યવહાર દ્રષ્ટિથી માત્ર વચનનો વક્તા છું. પરમાર્થથી તો માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું, એનાથી અલગ. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્ન ભિન્ન છે? પ્રશ્ન પૂછે કૃપાલદેવ કે તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે કે ભિન્ના ભિન્ન છે? એટલે બેય છે. એટલે કહે છે ભિન્ન અભિન્ન અને ભિન્ન ભિન્ન એવો અવકાશ સ્વરૂપમાં નથી. વ્યવહાર દ્રષ્ટિથી છે, સ્વરૂપમાં નથી એવું કહે. એટલે કહે છે વ્યવહાર દ્રષ્ટિથી તમે નિરૂપણ કરીએ છીએ આ ભિન્ન અભિન્ન કે ભિન્ન ભિન્ન, એમ સમજવા માટે ખાલી. જગત મારા વિશે ભાષ્યમાન હોવાથી અભિન્ન છે, બધું દેખાય છે. એટલે જ્ઞાન અપેક્ષાએ લોક પ્રમાણ થઈ ગયા ને પોતે.
પણ જગત જગત સ્વરૂપે છે, હું સ્વરૂપે છું. તે જગત મારાથી કેવળ ભિન્ન છે, તે તદ્દન ભિન્ન થઈ ગયું. અને તે બંને દ્રષ્ટિથી જગત મારાથી ભિન્ન અભિન્ન છે, બે સાથે લઈએ તો ભિન્ન ભિન્ન. મૂળમાં આ સમજવા માટે પોતે એક સ્વતંત્ર અલગ આગવું દ્રવ્ય છે. નીચે લખે છે પછી ઓમ શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 3ની 11મી નોંધમાં ગોપાલદેવ કહે છે, હું એક છું, સર્વભાવથી મુક્ત છું. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કે અન્ય તે મારું જ હરે, પરમાણુ માત્ર નથી હરે. આ સમયસરની ગાથા છે કે હું એક છું, સર્વ પરભાવથી મુક્ત છું, અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણ છું. અજન્મ હોય એટલે નિત્ય જ થઈ ગયો ને. અજર અમર, મરે નહીં એટલે નિત્ય થઈ ગયો. શાશ્વત છું એટલે નિત્ય થઈ ગયો. સ્વપર્યાય પરિણામે સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું, જોયા કરે ખાલી, સાક્ષી ભાવ. અને વચનામૃત 755માં કહ્યું ગોપાલદેવ કે સમવાયંગ સૂત્રમાં, એક સૂત્ર છે આ જૈનનું આગમ, સમવાયંગ સૂત્રમાં કહ્યું છે કે આત્મા શું છે, કર્મ શું છે, તેનો કર્તા કોણ, તેનું ઉપાદાન કોણ, આવ્યું ક્યાંથી, આ કોની હાજરીથી થાય, આ બધું નિમિત્ત કોણ, તેની સ્થિતિ કેટલી, કરતા શા વડે, શું પરિમાણમાં તે બાંધી શકે, એ આદિ ભાવોનું સ્વરૂપ જેવું નિદ્ધાંતમાં અને નિર્ગમ સિદ્ધાંતમાં સ્પષ્ટ, સૂક્ષ્મ અને સંકલ્પનાપૂર્વક છે તેવું કોઈ પણ દર્શનમાં નથી. એ છ દર્શનને ગોપાલદેવ ત્રાજવે તોડ્યા અને પછી નિશ્ચય કરે છે કે સમવાયંગ સૂત્રમાં આજે આત્મા વિશેની માહિતી આપી છે, આત્માના 6 પદની જે માહિતી આપી છે એવી બીજા કોઈ પણ દર્શનમાં નથી. ઘણી ઘણી ઊંચી વાત કરી છે. ત્યાગ વૈરાગ્ય ઘણો ઊંચો છે, પણ મૂળ સર્વાંગે આ વિતરાગ દર્શન સાચું છે. એટલે લખ્યું વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. વચનામૃત 505માં કહ્યું. એટલે આત્માના 6 પદની વાત ગોપાલદેવે અલગ અલગ રીતે આત્મસિદ્ધિમાં તો કરી, 6 પદના પત્રમાં કરી, આત્મસિદ્ધિની પહેલી ગાથામાંય કરી, વચનામૃતમાં 17 જગ્યાએ કરી છે. હવે આ આટલી બધી મહત્ત્વની વાત છે કે આ હૈયે બેસે અને પછી આત્મા છે, આત્મા નિત્ય છે, કર્તા ભોગતા છે, મોક્ષનો ઉપાય છે, આત્મસિદ્ધિ પછી અવગાહે ત્યાગ વૈરાગ સાથે, તો પછી એની પાત્રતા પ્રમાણે સમજાય અને છેલ્લે આત્માની સિદ્ધિ એટલે આત્માની સાબિતી થાય. એવા અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.